નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। વધુ સમાચાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। અમિત શાહના રોડ શોની તૈયારીઓને અંતિમ ઓપ। મોઝેક આર્ટના 1000 ક્યુબથી અમિત શાહની છબી બનાવવામાં આવી। મેઘના સોલંકી અને કુઆર્ટ ઇમોશન્સ ગ્રુપ દ્વારા આજે આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે કલા પ્રદર્શન યોજાયું। ડભોઈ પોલીસે પણસોલી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા। 4,52,720નો મુદ્દામાલ જપ્ત। અમિત શાહના રોડ શોની તૈયારી હેઠળ 1000 ક્યુબથી અમિત શાહની છબી તૈયાર કરવામાં આવી છે। અમિત શાહના રોડ શોની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। મોઝેક આર્ટના 1000 ક્યુબથી અમિત શાહની છબી બનાવવામાં આવી છે। અમિત શાહનું અભિવાદન તેના દ્વારા કરવામાં આવશે। બનાવવામાં મોઝેક ક્યુબથી અમિત શાહની છબી બનાવવા માટે 12 થી 14 કલાક જેટલો સમય લાગ્યો છે। हाँ, तो आ जे प्रतिमा बनाई है ए मैंने डॉक्टर विजयभाई शाह थ्रू थी मैंने मળી છે અને અહીંયા બીજેપીના પાર્થભાઈ છે એમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અહીંયા બનાવવાની અને કુશાગ્ર પંડ્યા જે મારા આ મને જે કળા શીખવાડી આ આર્ટ શીખવાડી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેટલા બ્લોક છે આ 1000 ક્યુબ છે આ અને કેટલા સમય લાગ્યું છે બનાવવામાં? મને આ બનાવવા માટે 10 અવર્સ લાગ્યા છે। આ વ્રત ચોકસી મારો સન છે। આનું માર્ગદર્શન મને આપણા અધ્યક્ષ શ્રી બરોડાના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ તરફથી અમને માર્ગદર્શન મળ્યું। એના દ્વારા પાર્થભાઈ કાછિયા પટેલે અમને પૂર્ણની પ્રેરણા આપી કે અમને એનું માર્ગદર્શન આપ્યું કે તમે આ રૂબિક ક્યુબને બનાવી શકશો। તો મારા છોકરાએ તરત એને હા પાડી એટલે અમે આ એક ખૂબ મોટી એમને ઓપોર્ચ્યુનિટી આપી તો અમે એનો તકનો લાભ લીધો। તેમણે એના માટે પાર્થભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા છોકરાને એક ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એક તક અમને મળી। તો અમે આ એક સરસ 1000 ક્યુબથી અમે એક સરસ આર્ટ અમિતભાઈ શાહ સાહેબની એક આર્ટ બનાવી રહ્યા છે। કેટલો સમય લાગ્યો છે અને બનાવતા મારે લગભગ 10 થી 11 કલાક થયા છે। વડોદરા શહેરની કીર્તિ મંદિર ખાતે આવેલ આર્ટ ગેલેરી ખાતે 20 કલાકારોનું આર્ટ પ્રદર્શન યોજાયું છે। મેઘના સોલંકી અને કુઆર્ટ ઇમોશન્સ ગ્રુપ દ્વારા આજે આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે કલા પ્રદર્શન યોજાયું છે। વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરીમાં આજે ગુજરાતના 20 કલાકારો દ્વારા પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું, જેમાં નાનામાં નાનું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું। સાથે જ અબ્દુલ કલામનું ખૂબ જ સરસ ચિત્ર કંડાર્યું હતું, જેમાં આ પ્રદર્શન 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી સવારે 10 થી સાંજના 7 કલાક સુધી ખુલ્લું રહેશે। આ પ્રદર્શનમાં 20થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો અને મેઘના સોલંકી સાથે 200 થી વધુ ગુજરાતભરના કલાકારો જોડાયા છે। સાથે જ મુખ્ય મહેમાન સુશ્રી પાયલ શાહ, જે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે, પ્રતિષ્ઠિત સ્ટાર એવોર્ડથી સન્માનિત થયેલ છે, એ આ પ્રદર્શનમાં હાજરી આપી હતી।
હેલો વડોદરા, મારું નામ પાયલ શાહ છે એન્ડ આઈ એમ અ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ એન્ડ મારો સલૂન છે, મેકઅપ સ્ટુડિયો છે એન્ડ એકેડમી છે. એન્ડ સૌથી પહેલાં થેન્ક યુ સો મચ મેઘના સોલંકી મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે, આર્ટિસ્ટને મળવા માટે. આજે 20 જેટલા આર્ટિસ્ટે અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, 80 જેટલી એમની પેઇન્ટ છે અને આઈ ફીલ પ્રાઉડ કે મને આ મુમેન્ટમાં એઝ અ જ્યુરી અહીંયા બોલાયા. અને કોંગ્રેચ્યુલેશન્સ એવરી આર્ટિસ્ટ જેમને અમે સર્ટિફાઈડ કર્યા છે. અને હું એક અપેક્ષા રાખીશ કે આ આર્ટ આખા વર્લ્ડમાં મળવું જોઈએ અને એમને સન્માન મળવું જોઈએ. મારું નામ મેઘના સોલંકી છે. હું ફાઇન આર્ટ્સ આર્ટિસ્ટ છું. છેલ્લા 17-18 વર્ષથી આ કલાના ક્ષેત્રમાં કામ કરી રહી છું. MS આર્ટ ઇમોશન્સ કરીને મારું એક ગ્રુપ છે જેમાં ગુજરાત રાજ્યના 200 આર્ટિસ્ટો જોડાઈ ચૂક્યા છે. અત્યારે હું હાલ કીર્તિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં ટોટલ ગુજરાતના 20 આર્ટિસ્ટ લઈને આવી રહી છું. અને કીર્તિ મંદિરમાં 27 એપ્રિલથી લઈ અને 29 એપ્રિલ રાત સવારે 10 થી 7 વાગ્યા સુધીમાં જાહેર જનતા માટે આ પ્રદર્શન ફ્રીમાં ખુલ્લું રહેશે. ખાસ કરીને કયા મટીરિયલ યુઝ કરવા, કયા કલરો યુઝ કરવામાં આવે? અહીંયા દરેક જાતના અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ્સો તમને જોવા મળશે. અહીંયા વિશ્વનું સૌથી નાનામાં નાનું બર્થડે કાર્ડ અને વિશ્વનું સૌથી નાનામાં નાનું અબ્દુલ કલામનું પોર્ટ્રેટ પણ તમને જોવા મળશે. કયા કલરનો ઉપયોગ કરવામાં આવે છે, કયું મટીરિયલ યુઝ કરવામાં આવે? કેનવાસ, ચારકોલ પેન્સિલ, આર્ટ પેપર, દરેક જાતના મટીરિયલ્સ તમને અહીંયા જોવા મળશે. માઇક્રોપેન વર્ક, અલગ અલગ બધાની એક યુનિક સ્ટાઇલ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ પોલીસે પણસોલી પાસેથી વિદેશી દારૂ ભરી જતી કાર સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી દારૂ જુગારની બદી પર અંકુશ મેળવવા અસરકારક કામગીરી કરવા ડભોઈ PIS જે વાઘેલાને સૂચના આપેલ હતી. જે આધારે પણસોલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તેવામાં બાતમી મુજબની કાર આવતા હોવાની વાહનોની આડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા. ડભોઈ PIS જે વાઘેલાને મળેલ બાતમીના આધારે છોટાઉદેપુર તરફથી મહિન્દ્રા TUV સફેદ રંગની ગાડી જેનો નંબર GJ 23 AN 8921 માં 3 ઈસમો બેઠેલા હોવાની સાથે જ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હતો. ડભોઈથી વડોદરા તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેથી PIS જે વાઘેલા એ ડી સ્ટાફના જવાનો સાથે રાખીને પણસોલી ગામ પાસે વોચ ગોઠવી હતી. ગાડીના ચાલક સહિત 3 ઈસમોને નીચે ઉતારીને તેઓના નામ ઠામ પૂછતા તેઓએ પોતાના નામ આકાશ, સંજય, સચિન તમામ રહે છે વડોદરા ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ ગાડીમાંથી વિદેશી દારૂની 96 બોટલો મળી આવી છે અને કુલ 4,52,720નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા પોર્ટુગલથી બોલાવવામાં આવેલ ફૂટબોલના કોચ દ્વારા બાળકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. બરોડા ફૂટબોલ એકેડમી સમગ્ર ગુજરાતના યુવા ખેલાડીઓ માટે આશાના કિરણ તરીકે ઊભી છે. હાલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલીને ધ બેન્ફિકા એક્સપિરિયન્સનું આયોજન બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરામાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. માત્ર કોચિંગ પ્રોગ્રામ નથી, દરેક મહત્વાકાંક્ષી ખેલાડી માટે તેમના સપનાને સ્પર્શવાની આ એક તક છે. એસએલ બેન્ફિકાના ટોમસ ડ્યુએટ અને એન્ડ્રે ફેરિયર જેવા ફૂટબોલના અનુભવી કોચિસને બરોડામાં એજ્યુકેશન અને સાથે પ્લેયર્સના એજ્યુકેશન માટે પોર્ટુગલથી ખાસ બોલાવવામાં આવેલ છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ગ્રાસરૂટ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય સંદીપ દેસાઈ, AIFFના અદાણી બ્લુ ક્લબ્સના પ્રોગ્રામ તથા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા FIT ઇન્ડિયા એટલે કે ફિટ ઇન્ડિયા પ્રોગ્રામના વિઝન પર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટને સીલ ફોર લાઈફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમર્થન આપવામાં આવ્યું અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન પ્રમુખ પરિમલ નથવાણી અને સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાના સતત સમર્થન બદલ આભારી છીએ તથા અંડર 17 અને સિનિયર બોયઝ સેકન્ડ સ્થાન ઉપર છે. બોયઝ સિનિયર ટીમ ફૂટસલમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. બરોડા ફૂટબોલ એકેડમીએ પોતાની રેસિડેન્શિયલ એકેડમી સિગ્મા યુનિવર્સિટીના સ્થાયી સિગ્મા કેમ્પસમાં શરૂ કરેલ. નમસ્તે, હું છું જીયા શૈલેષ. હું વડોદરાથી જ છું અને અત્યારે અમે લોકો બધા છીએ DPS સ્કૂલ પર, જે વડોદરાની બહુ નાની સ્કૂલ છે. અને આપણી વચ્ચે છે મિસ્ટર આંદ્રે અને મિસ્ટર થોમસ, જે પોર્ટુગલથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે. આ જે હવે નવા દોરમાં અને જે નવો હવે દોર આવ્યો છે એમાં જે રમતગમત છે એને બહુ સ્થાન આપવું ખૂબ એટલે ખૂબ જરૂરી છે. અને આપણા ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં આ ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, એના માટે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમારું બી ફ્યુચર બહુ સેફ હેન્ડમાં છે અને આટલી સરસ ઇવેન્ટ થઈ રહી છે. આજકાલનો દોરમાં ક્રિકેટ અને વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે, પણ હવે ફૂટબોલને પણ મહત્ત્વમાં આપવામાં આવી રહ્યું છે. એ બહુ ગૌરવની વાત છે. હું સ્પેશિયલી DPS સ્કૂલ અને અમારા જે ભાઈ છે BFA ફૂટ એકેડેમીના જે ભાઈ છે એમને પણ, સંદીપભાઈને પણ હું આભાર માનું છું કે આવી સરસ ઇવેન્ટ કરી રહ્યા છે. તો બેનિફિસ એક્સપિરિયન્સ જે ફૂટબોલ કોચિંગ છે બરોડાની અંદર, એમનો પણ આભાર માનું છું કે આવી સરસ ઇવેન્ટ કરે છે, જેથી અમારું જે ફ્યુચર છે, અમારા જે બાળકો છે એને પણ એક સ્ટેજ અને પ્લેટફોર્મ મળી રહે. Good evening. Delhi Public School Vadodara always supports football and all other games, and we are happy that the coaches from Portugal, Mr. Andre and Mr. Thomas, in association with the founders of our football academy over here, Baroda Football Association, Mr. Hanif and Mr. Sandeep Desai, have brought this to our place. I'm very happy to share this, that the students of in and around the schools of DPS Vadodara, Kalali and another school, around 100 in number, they participated, and it was altogether a wonderful experience. I'm very happy that for the first time in Vadodara, such a good number has been the turnout, and that too with the foreign the coaches stepping in on the soil of Vadodara. I give best wishes to all the students who pursue for this in future, this particular field. Thank you. Good evening all of you. मेरा नाम है संदीप देसाई एंड मैं फाउंडर एंड सेक्रेटरी हूँ बरोड़ा फुटबॉल एकेडमी का. आज मुझे बहुत खुशी हो रही है बताते हुए कि हमारे बीच में SL बेन्फिका, जो वन ऑफ द टॉप मोस्ट क्लब है पोर्चुगल का, उनके कोचिस पिछले एक हफ्ते से यहाँ पे ट्रेनिंग प्रोग्राम के लिए आए हुए हैं. उन्होंने प्लेयर्स के साथ साथ कोचिस का भी एजुकेशन प्रोग्राम कंडक्ट किया है. और जो कोचिस आए हुए हैं उनका नाम है आंद्रे एंड थॉमस. सो दे बोथ आर वंडरफुल कोचिस एंड अंडर 9, अंडर 11 एंड अंडर 19 के हेड कोचिस है वो SL बेन्फिका के.
जैसे काफ़ी सारे बच्चे वगैरह मेरे साथ मैनचेस्टर, चेल्सी, आर्सेनल अलग अलग जगह पे आए हैं। बट थिंग इज़ दैट कि काफ़ी सारे जो मिडिल क्लास और लोअर क्लास फैमिलीज़ के बच्चे और पेरेंट्स का मुझे रिक्वेस्ट था कि सर इतना दूर जाने का पेमेंट वगैरह काफ़ी ज़्यादा होता है, 2.5 लाख या 3 लाख रुपीज़ एक्सपेंस होता है, सो विच इज़ नॉट सुटेबल फॉर आवर फैमिली। सो हमने ये सोचा कि जैसे बाकी सब बच्चे भी जिनको मैथोडोलॉजी और ट्रेनिंग और ऐसे अच्छे कोचिज़ के अंडर में अगर ट्रेनिंग मिलेगा तो और अच्छा हम प्लेटफॉर्म दे सकते हैं और वो कैरियर में और आगे बढ़ सकते हैं। तो उसी बेस पे, उसी अनुसंधान में हमने ये प्रोजेक्ट का इधर निर्माण किया है। सो हमें इसमें सपोर्ट दिया है नवरत्ना स्पोर्ट्स एकेडमी और DPS कलाली ने। साथ में अभी हमारा नेक्स्ट प्रोग्राम है सूरत में, जिसमें हमको PP सवानी और जयदीप तारा मंगल हमको सपोर्ट दे रहे हैं। वहाँ पे भी हम लोग 29 से 3 मई तक एक प्रोग्राम कंडक्ट कर रहे हैं। ये जो प्रोग्राम है उसमें मेन सपोर्ट श्री परिमल नाथवानी जी और जो हमारे प्रेसिडेंट है गुजरात स्टेट फुटबॉल एसोसिएशन के, और साथ में श्री मुलराज सिंह चुड़ासमा जो सेक्रेटरी है गुजरात स्टेट फुटबॉल एसोसिएशन के, उन्होंने भी बहुत बड़ा सपोर्ट दिया है। जो इंडियन कंसुलेट पोर्चुगल का है, उन्होंने प्रोग्राम को सक्सेस करने के लिए वीज़ा वगैरह का प्रोसीजर इजी करने के लिए भी बहुत सारा योगदान दिया है और सपोर्ट दिया है। सो आई थैंक एंड सैल्यूट टू इंडियन कॉन्सुलेट ऑफ पोर्चुगल। साथ में श्री नरेंद्र मोदी जी का जो प्रोजेक्ट है फिट इंडिया, उसके अनुसंधान में हमने करकड़ी, पानेलाव ऐसे काफ़ी ट्राइबल बच्चों को इधर बुलाया है और उनका फ्री ऑफ चार्ज ट्रेनिंग किया गया है, जिसमें हमें एलेम्बिक कंपनी जो है एलेम्बिक CSR फाउंडेशन ने भी बहुत बड़ा योगदान दिया है। हमें इस प्रोजेक्ट को सक्सेस करने के लिए सील फॉर लाइफ और फार्मसन का बहुत बड़ा योगदान है, जो मैं दिल से आई एम थैंकफुल टू ऑल द कंपनीज, ऑल द इंस्टीट्यूशन जिसने हमें ये सपोर्ट दिया है। साथ में SL बेनिफिका, वन ऑफ द टॉप मोस्ट एकेडमी, जिन्होंने हमें ये मौका दिया और हमारा इन्विटेशन एक्सेप्ट किया, उसके लिए भी बहुत बहुत धन्यवाद है। ये जो प्रोजेक्ट है उसमें काफ़ी सारे बच्चे अलग अलग जगह से, अलग अलग स्कूल से, अलग अलग इंस्टीट्यूट से अटेंड किया है। ये ट्रेनिंग प्रोग्राम में बच्चों को भी बहुत सारा सीखने मिला है और साथ में पेरेंट्स का भी एक मोटिवेशन मिला है कि भाई ऐसा ज़रूरी नहीं है कि ये जो गेम है फुटबॉल वो खाली रिच पीपल के लिए है। ये जो गेम है हर एक जो ह्यूमन बीइंग है उसके लिए गेम है, उसको हमने एक प्रूव करने की एक छोटी सी कोशिश की है। तो इसी अनुसंधान के साथ, और दूसरा हमारा जो बड़ौदा फुटबॉल एकेडमी है वो हमारा नॉन प्रॉफिटेबल ट्रस्ट है, नॉन प्रॉफिटेबल ऑर्गेनाइजेशन है। हमने गांव के करीब 25,000 बच्चों को एडप्ट किया है थ्रू स्पोर्ट्स, और साथ में हमारे पास अर्बन में भी करीब 25,000 बच्चे हैं जिनको हम ट्रेन कर रहे हैं। और हमारे जितना भी बड़ौदा फुटबॉल एकेडमी की कोचेज़ है, सपोर्ट स्टाफ है, ग्राउंड स्टाफ है, उसका भी मैं तहे दिल से शुक्रिया करना चाहता हूँ, जिनके सपोर्ट से ये इवेंट जो बेनिफिका एक्सपीरियंस प्रोग्राम है वो सक्सेसफुल करने के लिए। थैंक यू सो मच। સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV ન્યૂઝ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. દેશના ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ વડોદરા ખાતે આવવાના છે અને તેમની એક રેલી પણ નીકળવાની હોય. વડોદરા શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આજરોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અર્થે આવી રહ્યા છે. પ્રતાપનગર રણમુક્તેશ્વર મંદિરથી માર્કેટ 4 રસ્તા સુધી રોડ શો યોજાનાર છે. તે અંતર્ગત ગઈકાલે સાંજે પોલીસ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને ક્યાંક કોઈ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. નગરમાં લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબનો રોડ શો પ્રદેશ દ્વારા અમને આપવામાં આવ્યો છે. વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પણ આ જ સ્થળેથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી અને આપ જાણો છો કે વિધાનસભાના પરિણામમાં આ રોડ શોને કારણે એક બહુ જ મહત્ત્વનો ફાયદો વડોદરા શહેરને થયો છે. ત્યારે આ વખતે પણ લોકસભામાં માન્ય અમિતભાઈ શાહ સાહેબના રોડ શોને કારણે જે બહુમતી ગયા વખતની હતી એ ગયા વખતની બહુમતી કરતાં પણ વધારે બહુમતી મળે એવો ચોક્કસ અમને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. સમગ્ર વડોદરા શહેરના 50,000 જેટલા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો માન્ય અમિતભાઈ શાહ સાહેબના સમગ્ર રોડ શો દરમિયાનમાં હાજર રહે, એમના મારફત એમનું સ્વાગત અને સન્માન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય અને વડોદરા શહેરના સૌ નગરજનો પણ આપના માધ્યમથી આ રોડ શોમાં જોડાય. સાંજે 6 કલાકે આ રોડ શો વડોદરામાં અહીંયાથી શરૂ કરવામાં આવશે. અહીંયાથી નાની શાક માર્કેટ અને ત્યારબાદ ગેન્ડીગેટ દરવાજા થઈ અને માંડવી ખાતેથી આ રોડ શો ન્યાય મંદિર તરફ જશે અને ન્યાય મંદિરથી આ રોડ શો શહીદ ભગતસિંહ ચોક થઈ અને ચોખંડી થઈ શહીદ ભગતસિંહ ચોકથી માર્કેટ ખાતે જ્યારે પૂર્ણ થવાનો છે ત્યારે સમગ્ર વડોદરા શહેરના સૌ લોકોને માન્ય અમિતભાઈ શાહ સાહેબના સ્વાગત માટે, સન્માન માટે પધારવા માટે વિનંતી છે. તો વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ફતેપુરા વોર્ડ નંબર 6ના વિસ્તાર પાસે ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું. નવીન ઢાંકણું આવી ગયું છે તે છતાંય કોઈ કામગીરી કરવામાં ન આવતા હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીનો પુરાવો શહેર વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તાર વોર્ડ નંબર 6ના ફતેપુરા લાલ અખાડા પાસે જાહેર રોડ પર ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવું ઢાંકણું લાવીને મૂક્યું છે. તેને આજે 6 દિવસ થઈ ગયા. આજ દિન સુધી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોઈ કામગીરી થઈ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોનું સ્કૂલોનું વેકેશન ચાલી રહ્યું છે. તે વિસ્તારમાંથી છોકરાઓ રોજબરોજ સાયકલ લઈને અવરજવર કરે છે. સ્થાનિક લોકો કહે છે, અમને એવું લાગે છે કે વડોદરા મહાનગર સેવા સદન કોઈ મોટી હોનારત થઈ જાય તેની રાહ જોઈ રહ્યું છે.
ડભોઈ તાલુકાના કરનેટ ખાતે જવાના માર્ગ ઉપર 2 ફૂટ જેટલું નાળું બેસી ગયું છે. આ રોડ ઉપર મોટા ભાગે રેતી વહન કરતા વાહનો, માલધારી વાહનો અને સંખેડા તાલુકાને જોડતો રોડ હોય. વહેલી તકે આ રોડ ઉપર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલા નાળાનું કામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. ડભોઈ તાલુકાના કરનેટ ગામ ઝવેરપુર ટર્નિંગ ઉપર કેનાલ પાસે આવેલું નાળું 2 ફૂટ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી બેસી જવા પામ્યું છે. આ રોડ ઉપર રેતી ભરી અવરજવર કરતા ટ્રકો અને અન્ય વાહનો તેમજ સંખેડાને જોડતો આ રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આજુબાજુના ગામના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે વિસ્તારના રહીશોને લાગતા વળગતા રોડ વિભાગના અધિકારીઓને વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી. વહેલી તકે નાળાની યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.